તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલે જન્મદિવસ। સીએમના જન્મદિવસ પર ગાંધીનગર શહેર ભાજપના ઉપક્રમે કાર્યક્રમો। શહેર ભાજપ કરશે વિવિધ સેવાકીય કાર્યક્રમો। ધોળેશ્વર મહાદેવ મંદિરે ખાસ પૂજા અને ગૌ સેવા કરાશે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સફાઈ કરાશે। ગાંધીનગર શહેરની 111 આંગણવાડીઓના બાળકોને કરાશે સુખડી વિતરણ। ગાંધીનગર મનપાની સફાઈ કર્મી બહેનોને કરાશે સાડી વિતરણ। નિઃશુલ્ક આહાર કેન્દ્ર ખાતે મીઠાઈ વિતરણ કરાશે। तो आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। સોનલ, જણાવશો ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલે જન્મદિવસ, તો આવતીકાલના કાર્યક્રમ નિર્ધારિત કયા કયા રહેશે, કયા કયા કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ? જી, મહત્વનું છે કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે, ત્યારે શહેર ભાજપ ગાંધીનગર શહેર ભાજપના ઉપક્રમે અલગ અલગ જે સેવાકીય કાર્યો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સૌપ્રથમ વહેલી સવારે ધોળેશ્વર મહાદેવ મંદિર જે છે ત્યાં પૂજન અર્ચન અને ગૌ સેવા કરવામાં આવશે। ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારો જે છે ગાંધીનગર શહેરના ત્યાં સફાઈ કાર્ય દ્વારા શ્રમદાન પ્રદાન કરવામાં આવશે। ત્યારબાદ ગાંધીનગર મહાનગરની 111 જેટલી જે આંગણવાડીઓ છે તેના બાળકોને સુખડી વિતરણ કરાશે અને સાથે સાથે જ મહાનગરપાલિકાની જે સફાઈ કર્મી બહેનો છે તેમને સાડી વિતરણ કરવામાં આવશે। સાથે સાથે જ કુસુમબા નિઃશુલ્ક આહાર કેન્દ્ર જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે ત્યાં મીઠા વિતરણ પણ કરવામાં આવશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી આવતીકાલે જન્મદિવસે પણ તેમનો જે રૂટીન છે કામગીરી તેમાં જોડાવાના છે। તેમના અધ્યક્ષસ્થાને આવતીકાલે કેબિનેટની બેઠક સવારે મળવા જઈ રહી છે, પણ મહત્વનું છે કે સાંજે તેઓ ભગવાન જગન્નાથનું જે મંદિર છે અમદાવાદ ખાતે ત્યાં તેઓ ખાસ પૂજન અર્ચન અને દર્શન માટે સાંજે 7 વાગે ત્યાં પહોંચી રહ્યા છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।